Hello dear students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi and we are learning chemistry. આપણે લોકો ધોરણ 11 માં chemistry માં ચેપ્ટર નંબર 5 એટલે કે દ્રવ્યની અવસ્થાઓ સ્ટેટ્સ ઓફ મેટર કરી રહ્યા છીએ અને આ સ્ટેટ્સ ઓફ મેટર માં આજે 13મો લેક્ચર છે. મિત્રો લાસ્ટ લેક્ચર માં આપણે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક વાયુના ગુણધર્મોની ચર્ચાઓ કરી છે અને એની અંદર પર્ટિક્યુલર વાત કરીએ તો છેલ્લે આપણે એક વાન ડર વાલ્સ સમીકરણ મેળવ્યું. બેઝિકલી ટોપિક ચાલતો તો વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન, કે ભાઈ વાસ્તવિક વાયુ હકીકતમાં જે સાચા વાયુઓ છે એ આદર્શ વાયુથી શું કામ જુદા પડે છે, કઈ બાબતમાં જુદા પડે છે. એના માટે આપણે આલેખ લીધા તો પીવી વિરુદ્ધ પી નું આલેખમાં પણ પીવી ની કિંમત અચળ ના મળી, એમાં પણ વિચલન જોવા મળ્યું. પી વિરુદ્ધ વી નો આલેખ હતો એમાં પણ વિચલન જોવા મળ્યું અને પ્રશ્ન એ થયો કે ભાઈ આવું વિચલન શું કામ થાય છે. તો કે એના માટેના આપણને બે પ્રશ્નો થયા હતા કે ભાઈ વિચલન શા માટે જોવા મળે છે અને એવી કઈ શરતો છે કે જેને કારણે કદાચ અથવા એવી કઈ અભિધારણાઓ કે ધારણાઓ છે કે જેને કારણે વિચલન જોવા મળે છે. એના બે જવાબ મળ્યા આપણને. તો કે પહેલું તો આપણે એવું કહી દેતા હતા કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હોતું નથી અને બીજું આપણે એવું કહેતા હતા કે વાયુઓ રોકેલા કુલ કદની સાપેક્ષમાં વાયુના અણુઓનું કદ અવગણ્ય હોય અને એ બંને શરતોની આપણે ડિટેલમાં ચર્ચા કરી. જો એવું હોય તો શું થાય અને એનું સમાધાન શું, અને સમાધાન સ્વરૂપે આપણે દબાણમાં વધારો કરવો પડ્યો, કદમાં ઘટાડો કરવો પડ્યો અને એટલે PV NRT જે આદર્શ વાયુ સમીકરણ છે એની અંદર આપણે P ની જગ્યાએ મૂક્યું P n2/v² અને V ની બદલે મૂક્યું V NV અને એટલે આપણને જે આદર્શ વાયુ સમીકરણ હતું એ હવે કંઈક આવા સ્વરૂપમાં મળ્યું P n2/v² V NB NRT. અને આ જે સુધારો છે એ વાન ડર વાલ્સ નામના સાયન્ટિસ્ટ આપ્યો છે એટલે એને વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમીકરણમાં n શું છે તો કે એ તો મોલ સંખ્યા છે જે આપણને ઓલરેડી ખબર છે, પણ એમાં આ સ્મોલ a અને સ્મોલ b, આ સમીકરણમાં સ્મોલ a અને સ્મોલ b એ બંને શું છે તો કે એ બંને એના અચળાંક છે એટલે કે એને વાન ડર વાલ્સ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અને એ વાન ડર વાલ્સ અચળાંકના મૂલ્યો છે એ વાયુની લાક્ષણિકતા પર આધાર રાખે છે. ખાસ આ એટલે લખ્યું છે અહીંયા કે આ MCQ માં ઘણી બધી વખત આવા પ્રશ્નો પૂછાય છે એટલે એક MCQ અહીંયા બને છે મિત્રો કે ભાઈ વાન ડર વાલ્સ અચળાંક છે એમના મૂલ્યો શેના પરથી મેળવવામાં આવે છે તો શેના પર આધારિત છે તો એનો જવાબ આવશે વાયુની લાક્ષણિકતા પર આધારિત છે. એમના મૂલ્યો વાયુની લાક્ષણિકતા પર આધારિત છે. ફાઇન. અને એમાં પણ જો પર્ટિક્યુલર A ની વાત કરીએ તો એનું મૂલ્ય વાયુમાં જ આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે. આ પણ એક અગત્યનો MCQ છે મિત્રો. એનું મૂલ્ય છે શું છે અથવા એનું મૂલ્ય શું દર્શાવે તો કે વાયુમાં આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રા કેટલી છે. આંતરઆણ્વીય એટલે અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું છે, વધુ છે, ઓછું છે, પ્રબળ છે, નિર્બળ છે, એના ઉપર આધારિત છે. એટલે કે આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે અને એ તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે એનો મતલબ એવો કે તાપમાન અને દબાણ ઉપર આધાર રાખતું નથી. મતલબ કે કદાચ તાપમાન અને દબાણમાં ફેરફાર થશે તો પણ એના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ અગત્યના MCQ અહીંયા બે બન્યા કે એનું મૂલ્ય શું છે તો કે વાયુમાં આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે અને એ તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે. તાપમાન અને દબાણથી સ્વતંત્ર છે મતલબ કે તાપમાન અને દબાણની એના ઉપર કોઈ જ અસર થતી નથી. ફાઇન. ઓકે. ઘણા નીચા તાપમાને આંતરઆણ્વીય બળ અસરકારક બને છે. તો ઘણા નીચા તાપમાને આંતરઆણ્વીય બળ એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ અસરકારક બને છે. એટલે શું તો કે સિમ્પલ તમે વિચારો, તાપમાન ઘટશે, નીચા તાપમાને એવું કીધું કે તાપમાન ઘટશે. અચ્છા, તાપમાન ઘટશે તો વાયુમાં રહેલા અણુઓ જે છે એમની ગતિ વધશે કે ઘટશે? રિપીટ, તાપમાન ઘટશે, નીચા તાપમાને એવું કીધું છે એટલે તાપમાન ઘટાડો તો વાયુના અણુઓની ગતિ છે એ વધશે કે ઘટશે? તો કે ચોખ્ખી વાત છે સર, તાપમાન ઘટશે તો વાયુના અણુઓની ગતિ ઘટશે. વેરી ગુડ. વાયુના અણુઓની ગતિ ઘટશે એટલે કે વાયુના અણુઓ તો કેટલા બધા હશે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એ બધા આમ જે એકદમ સ્પીડમાં ગતિ કરતા હતા એની બદલે હવે કેવા તો કે આમ ધીમે ધીમે ગતિ કરશે. અચ્છા, માની લો કે હું એમ કહું કે આ બે વાયુના કણ છે
બે વાયુના અણુઓ છે એ ધીમી ગતિ કરે. પહેલા સ્પીડમાં ગતિ વિચારીએ તો વાયુના અણુઓ સપોઝ સ્પીડમાં ગતિ કરે છે તો એક બાજુ બીજાની બાજુમાંથી પસાર થશે તો આવી રીતે પસાર થઈ જશે. સ્પીડમાં ગતિ કરતા હશે કોઈ પણ ડાયરેક્શનમાં તો એ આવી રીતે પસાર થશે. પણ જો ધીમી ગતિ કરે છે તો ધીમી ગતિ કરે છે તો બંને એકબીજાથી પસાર થાય કેવા ધીમે ધીમે પસાર થશે. કોઈ પણ ડાયરેક્શનમાંથી પસાર થાય તો કેવી રીતે તો કે ધીમે ધીમે પસાર થશે. અને ધીમે ધીમે પસાર થશે એનો મતલબ શું થયો તો કે એકબીજાની નજીક આવશે, એકબીજાના સંપર્કમાં આવવાનો સમય વધશે. ઓલા સ્પીડમાં તો એકદમ સ્પીડમાં પસાર થઈ જતા હતા. આ તો કે ધીમે 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 પસાર થાય છે એનો મતલબ કે બંને એકબીજાના સંપર્કમાં આવશે. સંપર્કમાં આવશે એટલે એમના અણુઓ વચ્ચે આકર્ષણ બળો વધશે અને આકર્ષણ બળો વધશે એટલે જ તો લખ્યું છે કે નીચા તાપમાને આંતરાણવીય બળો અસરકારક બને છે. અસરકારક બને છે મતલબ કે વધશે. જેમ તાપમાન ઘટશે એમ આકર્ષણ બળો વધશે. ફાઇન, ઓકે. હવે વાસ્તવિક વાયુઓ જ્યારે તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિમાં હોય, વાસ્તવિક વાયુઓ એટલે સાચા વાયુઓ તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિમાં હોય કે આંતરાણવીય આકર્ષણ બળો હકીકતે નગણ્ય હોય તેવા સમયે આદર્શ વર્તણૂક દર્શાવે છે. વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વર્તણૂક ક્યારે દર્શાવે? વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક ક્યારે દર્શાવશે, બતાવશે અથવા દર્શાવશે? તો કે જ્યારે તાપમાન દબાણની એવી પરિસ્થિતિ હોય કે જ્યારે આંતરાણવીય આકર્ષણ બળો હકીકતે નગણ્ય હોય. નગણ્ય એટલે કે અવગણી શકાય તેવા હોય. જેમ આકર્ષણ બળ ઓછા એમ વાસ્તવિક વાયુ છે એ આદર્શની વધુ નજીક, અને એ આદર્શની વધુ નજીક પહોંચવા માટે એક તાપમાન અને દબાણની ચોક્કસ પરિસ્થિતિ હોવી જોઈએ. હવે વિચારો, તાપમાન નીચા છે એમ આકર્ષણ બળો વધુ છે. આઈ રિપીટ, તાપમાન નીચા છે એમ આકર્ષણ બળો વધુ છે. તો આપણે તો આકર્ષણ બળો નગણ્ય કરવા છે. એટલે આકર્ષણ બળો નગણ્ય કરવા હોય, અવગણી શકાય એવા કરવા, એટલે ઓછા કરવા હોય તો તાપમાન કેવું રાખવું પડે? આપણે કીધું ને કે તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિ. કેવી પરિસ્થિતિ? તાપમાન દબાણની કેવી પરિસ્થિતિ? તો કે ભાઈ આણ્વીય આકર્ષણ બળો છે એ ઓછા હોવા જોઈએ. જેમ તાપમાન નીચું એમ આકર્ષણ બળ વધુ. તો આકર્ષણ બળ ઓછા કરવા માટે તાપમાન કેવું લેવું પડશે? તો કે ઊંચું. મતલબ આના ઉપરથી એક વસ્તુ ખબર પડી કે ઊંચા તાપમાને વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે. ઊંચા તાપમાને વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે અથવા આદર્શ વર્તણૂકની વધુ નજીક જાય છે. રાઈટ? તો એક ખબર પડી કે ક્યારે વાસ્તવિક બનવાનો પ્રયત્ન, વાસ્તવિક છે એ આદર્શ બનવાનો પ્રયત્ન કરે અથવા આદર્શ બનવા તરફ જાય. થોડી આદર્શ વાયુની, આઈડિયલ ગેસની કેરેક્ટરિસ્ટિક બતાવતું જાય. ક્યારે? તો કે એટ ધ હાયર ટેમ્પરેચર, because at the lower temperature the intermolecular attraction forces will be higher. At the lower temperature the intermolecular attraction forces will be higher and we need the lower intermolecular attraction forces. આંતરાણવીય આકર્ષણ બળનું મૂલ્ય કેવું જોઈએ છે? નીચું જોઈએ છે. And for that lower intermolecular attraction forces we need higher temperature, so that we can say that at the higher temperature the real gas shows behavior like ideal gas. Right? At the higher temperature the real gas shows the behavior like the ideal gas. એટલે કે ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ બનવાનો પ્રયત્ન કરશે. ફાઇન, ઓકે. બીજું કે દબાણ, જો દબાણ શૂન્ય તરફ થવા લાગે, દબાણ શૂન્ય તરફ જવા લાગે, થવા લાગે, ત્યારે આદર્શ વર્તણૂકનું વિચલન જે છે, આદર્શ વર્તણૂકમાં જે ફેરફાર છે, વિચલન એટલે ફેરફાર, એ શેના વડે દર્શાવશું? તો કે સંકોચનીયતા અવયવ વડે દર્શાવશું. સંકોચનીયતા અવયવને ઇંગ્લિશમાં કહેવાય કમ્પ્રેસિબિલિટી ફેક્ટર. સંકોચનીયતા અવયવને કહેવાય કમ્પ્રેસિબિલિટી ફેક્ટર. અને એક્ચ્યુઅલી આપણે જે વિચલન કહેતા હતા, એ વિચલનને શેના વડે દર્શાવશું જ્યારે દબાણ ઓછું થવા માંડે ત્યારે? તો કે એ વિચલન જે ફેરફાર છે આદર્શ વાયુમાં અને વાસ્તવિક વાયુ વચ્ચે જે ડિફરન્સ આવે છે એને આપણે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર, સંકોચનીયતા અવયવ વડે દર્શાવશું. અને એમને આપણે z થી દર્શાવીએ છીએ. અને z નું સૂત્ર શું છે? z શું છે એક્ચ્યુઅલી? તો કે pv અને nrt નો ગુણોત્તર છે. એનો મતલબ કે આ સંકોચનીયતા અવયવ z pv nrt. હવે આ z pv nrt થયું છે તો આદર્શ વાયુ માટે બધા જ તાપમાન અને બધા જ દબાણ, આદર્શ વાયુ હોય
કોઈ પણ તાપમાન કોઈ પણ દબાણ લ્યો, કોઈ પણ તાપમાન કોઈ પણ દબાણની કિંમતો મૂકો તો z = 1 જ મળે. એવું કેમ ભાઈ? કોઈ પણ તાપમાન કોઈ પણ દબાણે z = 1 જ મળે? કારણ કે આદર્શ વાયુ સમીકરણ છે ભાઈ PV = nRT, અને આમાં PV = nRT હું મૂકું તો ચોખ્ખી વાત છે છેદના અંશ સરખા થઈ જાય, તો z = always 1. but for the ideal cases only. માત્ર આદર્શ વાયુ માટે, વાસ્તવિક વાયુની વાત નથી કરતો. આદર્શ વાયુ હોય એના માટે કોઈ પણ તાપમાન કોઈ પણ દબાણે z નું મૂલ્ય હંમેશા 1 મળશે, કારણ કે PV = nRT સૂત્ર તો આપણે મેળવેલું છે. ફાઇન, ઓકે. હવે આપણે ગ્રાફ જોઈએ, આલેખ જોઈએ. એમાં આપણે z વિરુદ્ધ p સંકોચનીયતા અવયવ વિરુદ્ધ દબાણનો આલેખ લીધો છે. સંકોચનીયતા અવયવ એટલે કે PV / nRT જે આપણે ઓલરેડી લીધું છે, અને એ કિંમતો મૂકીએ તો આદર્શ વાયુ માટે તો એની કિંમત z ની કિંમત હંમેશા કેટલી હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. તો એના માટે તમે જોઈ શકો છો કે જે આડી સ્ટ્રેટ લાઈન છે, જે બરાબર એક અક્ષને સમાંતર જે લાઈન છે, ઈ કોના માટે છે? તો કે ઈ આદર્શ વાયુ માટે છે. મતલબ આ જે લાઈન છે ઈ આદર્શ વાયુ માટે છે, કારણ કે જ્યારે z નું મૂલ્ય કેટલું થાય? તો કે 1 થાય, રાઈટ? આ શું મૂલ્ય દર્શાવે છે મિત્રો? 1. ઓકે. હવે અન્ય વાયુઓ, રિયલ ગેસીસ, વાસ્તવિક વાયુ છે, એના માટે આપણે ગ્રાફ પ્લોટ કર્યો. તો જેમ જેમ દબાણ વધારતા જાવ છો એમ ડેવિએશન વધતું જાય છે, વિચલન વધતું જાય છે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ માટે ડાયરેક્ટ આવી રીતે જોતો, નાઇટ્રોજન વાયુ માટે થોડે સુધી એવું જોવા મળ્યું, પછી સીધું ધન વિચલન દેખાણું. O2 માટે શરૂઆતમાં નીચા દબાણે તો કે ઋણ વિચલન હતું, z <1 છે. આ z ની કિંમતો છે <1 છે. પછી ધીમે ધીમે જેમ દબાણ વધતું જાય છે, આમ જાવ જમણી બાજુ તરફ એમ દબાણ વધશે. તો જેમ જેમ દબાણ વધતું જાય છે એમ z ની કિંમત પેલા ઘટી ન્યૂનતમ થઈ, પછી વધતી જાય 1 થાય, અને પછી z > 1 જોવા મળે છે. સેમ CH4 માટે જોવા મળ્યું, મિથેન વાયુ માટે, અને સેમ કાર્બન ડાયોક્સાઇડ માટે જોવા મળ્યું. કાર્બન ડાયોક્સાઇડમાં ન્યૂનતમ વેલ્યુ હજી વધારે ન્યૂનતમ ગઈ, અને એ કેટલી ન્યૂનતમ જશે? તો કે that depends on the nature of the gas. એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખશે, તાપમાન ઉપર આધાર રાખશે, દબાણ ઉપર આધાર રાખશે, રાઈટ? તો આવી રીતે આ વાયુ માટે જોવા જાવ તો બધા માટે ઊંચા દબાણે તમે વાત કરો, ઊંચું દબાણ એટલે આ બાજુની વેલ્યુ z p ની વેલ્યુ આમ જેમ જમણી બાજુ તરફ ઊંચી જાય, તો ઊંચા દબાણે તમે જોવા જાવ તો બધાય માટે z > 1 જ છે. z ની વેલ્યુ કેવી છે? 1 કરતા મોટી છે ઊંચા દબાણે. પણ નીચા દબાણે તમે જોવા આવો ને તો નીચા દબાણે બધા માટે લગભગ આ નીચું દબાણ આ 0 લઈ આવ્યા ત્યારે તમે જુઓ તો બધા માટે z ની વેલ્યુ, તો કે બધાય વાયુ ન્યા ભેગા થાય છે, મતલબ કે બધા માટે z ની વેલ્યુ 1 છે. z = 1 તો કોના માટે હોય? તો કે આદર્શ માટે હોય. તો કે આદર્શ માટે તો છે, H2 માટે છે, N2 માટે છે, O2 માટે છે, મિથેન માટે છે, CO2 માટે છે. તો એનો મતલબ કે સર આ તો એવું થયું કે ભાઈ નીચું દબાણ હોય, અહીંયા 0 એટલે નીચું દબાણ હોય ત્યારે વાસ્તવિક વાયુ છે ને એ આદર્શ બનવાનો પ્રયત્ન કરે, આદર્શ વર્તણૂક દર્શાવે. ક્યારે? નીચા દબાણે. એનો મતલબ આપણને બે વસ્તુ ખબર પડી. અહીંયાથી આપણને એવી ખબર પડી કે ઊંચા તાપમાને શું ખબર પડી? ઊંચા તાપમાને. અને બીજી શું ખબર પડી? તો કે નીચા દબાણે. વાત સાચી સાહેબ કે ઊંચા તાપમાને નીચા દબાણે પણ શું? તો કે વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવશે. ઊંચા તાપમાને અને નીચા દબાણે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વર્તણૂક દર્શાવે, એટલે કે આદર્શ બનવાનો પ્રયત્ન કરે અથવા આદર્શ વાયુ જેવા ગુણધર્મો દર્શાવે છે. આટલું ક્લિયર છે? બીજું એક આપણે કહી શકીએ કે નીચા દબાણે વધુ ને વધુ આદર્શ તરફ જાય છે, પણ કયા તાપમાને કેટલા દબાણે આદર્શ બનશે, કેટલા દબાણથી આદર્શથી વધુ વિચલન દર્શાવશે, એ બધું એના તાપમાન ઉપર આધાર રાખે. અને જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ બનાવે, જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ બને એ તાપમાનને એનું બોઇલ તાપમાન અથવા એનું બોઇલ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ. મિત્રો અહીં નીચે લખો તો દેખાશે, જસ્ટ ચેક ઇટ. ઓકે, તો જે તાપમાને દબાણના ગાળામાં વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે એને બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ કહેવાય. એનાથી નીચેના તાપમાને દર્શાવશે, ઊંચેના તાપમાને વધુ આદર્શ વર્તણૂક દર્શાવે. કારણ કે ઊંચા તાપમાને આદર્શ બનવાનો પ્રયત્ન કરે ને, એટલે મિનિમમ જે તાપમાને દર્શાવે એનું બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ કહેવાય. એનાથી બોઇલ તાપમાનથી ઊંચા તાપમાને આદર્શ બને, એનાથી નીચા તાપમાને આદર્શ બનવાની શક્યતાઓ ઘટતી જાય.
અથવા તો આદર્શથી વિચલન વધતું જાય. જે તાપમાને મિનિમમ દર્શાવે, પછી એનાથી નીચા તાપમાને તો કે નહીં દર્શાવે, એનાથી ઊંચા તાપમાને વધુ આદર્શ વર્તણૂક દર્શાવે. કારણ કે ઊંચા તાપમાને આદર્શ બને. શું કામ? તો કે ઊંચા તાપમાને આકર્ષણ બળો છે એ ઘટતા હોય છે એટલે. હવે બીજી એક વસ્તુ આમાં સમજાવ્યું તો આપણે એક આવું સમજાવી શકીએ Z ઇઝ ઇક્વલ ટુ, આપણે જે કમ્પ્રેસિબિલિટી ફેક્ટરની વાત કરી એના માટેની વાત કરીએ તો એના માટે એવું કહી શકાય, જો અહીંયાથી આ છે, આ પૂરું થાય પછી આ પોર્શન છે, રાઈટ? એટલે હું અહીંયા સ્ટાર કરી લખું છું કે Z ઇઝ ઇક્વલ ટુ શું કર્યું આપણે તો કે PV upon nRT. હવે PV upon nRT માં V છે એ આપણે વાસ્તવિક વાયુ માટે લખીએ છીએ. V છે કોના માટે લખીએ છીએ તો કે વાસ્તવિક માટે લખીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ આપણને એ ખબર છે કે PV ઇઝ ઇક્વલ ટુ nRT છે, બરાબર છે? તો PV ઇઝ ઇક્વલ ટુ nRT આદર્શ માટે હું લાગુ પડું તો V આદર્શ શું થાય ભાઈ? તો કે V આદર્શ થાય nRT by P. અહીંયા V ને હું કરતા બનાવી દઉં એટલે શું થઈ જાય તો કે nRT upon P, અને એ આદર્શ વાયુ માટે લખતા હોય. મોલની સંખ્યા તો આપણે સપોઝ એક જ લઈશી, R ની કિંમત અચળ હોવાની, T એટલું જ, P એટલું જ, મતલબ T અચળ, P અચળ, R અચળ. મોલની સંખ્યા સપોઝ એક લેતા હોય તો આદર્શ વાયુ માટે પણ એ સૂત્ર થાય એટલે કે V આદર્શ is equal to nRT by P. તો nRT by P તો કિંમત આપણે અહીંયા મૂકી શકીએ. તો E nRT by P ની કિંમત હું અહીંયા મૂકું તો શું થાય જુઓ તો કે Z is equal to V વાસ્તવિક છેદમાં nRT upon P. nRT upon P બરાબર તો શું મૂકી શકું તો કે V આદર્શ મૂકી શકું. એટલે કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ, વાસ્તવિક વાયુનું કદ અથવા એના માટે શબ્દ વપરાય છે મોલર કદ. વાસ્તવિક વાયુનું મોલર કદ અને આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર એ જ થઈ જાય આપણો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર, એટલે કે સંકોચનીયતા અવયવ Z. ફરી એકવાર, વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર, વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના મોલર કદનો ગુણોત્તર એને જ આપણે કહીએ છીએ સંકોચનીયતા અવયવ Z. ફાઇન. તો આના ઉપરથી તમે બહુ સરળતાથી આવી રીતે વેલ્યુ મેળવી શકો. સંકોચનીયતા અવયવ ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો હતો તો કે જ્યારે દબાણ શૂન્ય તરફ જાય ત્યારે આદર્શ વર્તણૂકથી જે વિચલન છે, વિચલન એટલે ફેરફાર, એને આપણે સંકોચનીયતા અવયવ Z થી દર્શાવીએ છીએ. અને ફેરફાર કેટલો હશે તો કે વાસ્તવિક વાયુનું મોલર કદ કેટલું છે અને આદર્શ વાયુનું મોલર કદ કેટલું છે એમનો ગુણોત્તર જેટલું જ એ સંકોચનીયતા અવયવ Z નું મૂલ્ય મળતું હોય છે, રાઈટ? તો ગઈકાલે આપણે જે થિયરી સ્ટાર્ટ કરી હતી એમાં જે બાકી રહ્યો હતો એ પોર્શન આપણે આજે કર્યો છે, રાઈટ? લખી શકો છો. થેન્ક યુ.